કેમ છો મજામાં? सात समंदर पार में तेरे पीछे पीछे आ गया, मैं तेरे पीछे पीछे आ गया। तो लेक्चर नंबर 12 માં આવી જાવ। આજે સરસ મજાનો ટોપિક બનશે પાક્કું, કેમ કે જેટલા આપણે લેક્ચર જોયા એમાં તો ચોપડી કરતા થોડી થોડી બહારની નોલેજ આપતા હતા કે આવું તમારા બોર્ડમાં લખાય, પણ આજે એક વસ્તુ સમજો કે આજ બોર્ડમાં લખાય એવું તો ઠીક, પણ એની સિવાય પણ વધારાનું નોલેજ આપીશ જે તમારે ઘણા બધા ગોતતા હશે આ નોલેજ ને પાક્કું હમણાં તમે સાંભળશો એટલે ખબર પડશે। યાદ કરો કે તમે અત્યારે કોરોના કાળમાં પ્લાઝમા ડોનેટનો શબ્દ સાંભળેલો છે, આ બધું આ જ આની અંદર આવશે અને આ છે એક જ ચોપડીમાં તમને મળે એટલી બધી નોલેજ એટલે નહીં મળે આપણે જે તમારે ભણતા હોય ચોપડીમાં, બરાબર? તો વધારાનું નોલેજ જ બનશે, બરાબર? તો અહીંયા ધ્યાન રાખજો ખાસ। if you think back I am your dad, साइंस को बोलता हूं आपको नहीं, ठीक है? ओके, तो आज पहला आ प्रश्न થી શરૂ કર્યું કેમ કે આમાંથી આપણે એની અંદર જઈ શકશું, બરાબર? હા, કાલ જે ભણ્યા હતા ને ઉત્સર્જન તંત્ર વાળું, એમાં આપણે એક ક્વેશ્ચન નાનો બાકી રાખ્યો છે પણ પછી લઈ લેજો। એમાં મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય ઘટના સમજાવી, ઘટના આપણે પછી લઈ લેશું। અત્યારે આ ક્વેશ્ચન ચાલુ કરી દઈએ કે પરિવહન તંત્ર એટલે શું। ચાલો ભાઈ, કાલે જ આપણે વાત કરી હતી કે અંગોથી જે બને ને તંત્ર કહેવાય, બરાબર? બે કે બે કરતા વધારે અંગો ભેગા થાય અને જે બને એને શું કહેવાય? તંત્ર। હવે તંત્રની તો ખબર પડી ગઈ, પરિવહન એટલે વહન કરવું, બરાબર? તો જે વહન કરાવતું તંત્ર હોય એને કહેવાય પરિવહન તંત્ર। પણ કોની અંદર? તો આપણા શરીરમાં। અરે યાર ઈઝી હે ને? જો શું કહેવાય સામાન્ય રીતે શું લખાતું કે પ્રાણીઓના શરીરમાં વહન સાથે, કોના વહન સાથે? તો કે કોઈ પણ પદાર્થ પોષક દ્રવ્યો કે ગમે એ હોય, બરાબર? તો સામાન્ય આ પ્રાણીઓના શરીરમાં વહન સાથે ડાયરેક્ટ અત્યારે લખો તો પણ ચાલે, વહન સાથે સંકળાયેલા તંત્રને શું કહેવાય? તો કે એને પરિવહન તંત્ર કહે છે। ચાલો પહેલું ક્લિયર। આપણો પહેલો સવાલ કે પરિવહન તંત્ર એટલે શું? તો કે આપણા શરીરમાં અથવા તો કોઈ પણ પ્રાણીઓમાં લખી શકો, પ્રાણીઓના શરીરમાં જે પદાર્થોના વહન, એમ લખજો શબ્દ ઉપર છે, જો પદાર્થોના વહન સાથે સંકળાયેલા તંત્રને શું કહેવાય? પરિવહન તંત્ર। ચાલો બીજું શું કે પરિવહન પ્રવાહીનું નામ। તો પરિવહન પ્રવાહીનું નામની આપણે વાત કરીએ છીએ। તો પરિવહન પ્રવાહી કયા છે? તો કે પરિવહન પ્રવાહી તરીકે કોનો સમાવેશ થાય? તો કે રુધિર અને લસિકાનો સમાવેશ થાય। લસ્સી નહીં હો, લસિકા। તો રુધિર અને લસિકાનો સમાવેશ થાય છે। ચાલો બીજો ક્વેશ્ચન પણ થઈ ગયો કે પ્રવાહી, પરિવહન, પ્રવાહી। તો આપણે બે વસ્તુ છે, પરિવહન તંત્ર શું છે અને પરિવહન પ્રવાહીના નામ, બરાબર? બે વસ્તુ છે। હવે કીધું કે તેના દ્વારા કયા દ્રવ્યોનું વહન થાય। પહેલા તો વહન ક્યાં થાય છે એટલે કે કોના દ્વારા થાય છે પહેલા એ સમજવું પડે, પછી દ્રવ્ય આપણે સમજી શકીએ। તો સમજો કે આપણા શરીરમાં વહન, શેની વાત કરીએ છીએ આપણે? વહનની। તો કે આપણા શરીરમાં વહન કોના દ્વારા થાય? દરેક વસ્તુનું વહન કોના દ્વારા થાય? અરે યાર રુધિર દ્વારા। કોના દ્વારા? તો કે રુધિર દ્વારા થાય છે। હવે રુધિર શું છે? લોહી હે ને? પણ એમ તો લખાય નહીં લોહી છે, તો એક પોઈન્ટ રુધિર વિશે લખી દેવાનું, પછી આપણે ડિટેલમાં જે ભણવાના છે રુધિર વિશે ભણવાના છે, ઓકે? તો રુધિર વિશે શું જોઈ દેવાય? તો એમ કહી શકાય કે રુધિર એ, જો રુધિર લિક્વિડ છે તો એમ લખી શકાય પ્રવાહી। પછી તમે 9મા ધોરણની અંદર ભણી ગયા સંયોજક પેશીના નામ આપો, એમાં રુધિર આવ્યું હતું, બરાબર ને? તો પ્રવાહી સંયોજક પેશી છે, એવી છે પ્રવાહી સંયોજક પેશી છે। અને રુધિર શું છે? પ્રવાહી સંયોજક પેશી। પછી લખાય રુધિર એ એક રૂવાગ્ર તમારે જે રીતે લખવું એ રીતે લખી શકાય। ચાલો પ્રવાહી સંયોજક તો ખબર પડી ગઈ, પણ કેવી પ્રવાહી? તો
તો આપણને ખબર છે કે રુધિર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જતું હોય શું કહેવાય? જીવંત. હે તો કેવી પ્રકારની છે? તો કે જીવંત પ્રવાહી પેશી છે. કેવી? જીવંત પ્રવાહી પેશી છે. ક્લિયર? આટલું થયું. હવે આપણે દ્રવ્યની વાત કરીએ કે કયા દ્રવ્યોનું વહન થાય છે. તો કોના કોના દ્વારા થાય? રુધિર અને લસિકા દ્વારા. તો અહીં પોઈન્ટ લખું કે રુધિર અને લસિકા દ્વારા. કોની દ્વારા? રુધિર અને લસિકા દ્વારા. કોનું કોનું વહન થાય? તો કે O2, CO2, પોષક દ્રવ્યો, ખનિજો અથવા તો ખનિજ ક્ષારો, તમારે જે લખવું હોય. બરાબર? પછી કોઈ પણ પદાર્થ જેમ કે ઉત્સેચકો. પછી તમારે કેવું હોય તો શું કહી શકાય? બસ આનું લખી શકાય કે અંતઃસ્ત્રાવ પણ લખી શકાય ને, અંતઃસ્ત્રાવ વગેરે વગેરે. બરાબર? ચાલો, કોનું કોનું વહન થાય રુધિર અને લસિકા દ્વારા? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પોષક દ્રવ્યો, ખનિજ દ્રવ્યો, પછી ઉત્સેચક દ્રવ્યો અને અંતઃસ્ત્રાવોનું વહન કોના દ્વારા થાય છે? વન એન્ડ ઓન્લી રુધિર અને લસિકા દ્વારા. ઓકે, ક્લિયર? આ પોઈન્ટ એટલું ક્લિયર થવું પડે કે પ્રાણીઓના શરીરમાં વહન સાથે, કોના? પદાર્થોના વહન સાથે સંકળાયેલા તંત્રને પરિવહન તંત્ર કહેવાય, જેમાં રુધિર અને લસિકાનો સમાવેશ થાય. બે થયા. ત્રીજું વહનની વાત કરીએ તો વહન કોના દ્વારા થાય આપણા શરીરમાં? રુધિર, જે જીવંત પેશી છે, પ્લસમાં શું છે તો કે પ્રવાહી સંયોજક પેશી છે. કોનું કોનું વહન થાય? તો કે આટલા આટલાનું વહન થાય છે. ચાલો પહેલા તો જલ્દી જલ્દી આને નોટ કરી લો. તો આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે જોઈશું રુધિર અને લસિકા વિશે. તો આનો તફાવત આપણે છેલ્લે રાખશું. પહેલા જે આપણે વાત કરી નોલેજની, બરાબર? નોલેજ ઇઝ ધ પાવર. તો નોલેજ ની વાત કરવી એની અંદર આપણે લેશું ખાલી રુધિરના ભાગ વિશે. કોની વિશે? રુધિરના ભાગ વિશે. એટલે તમારી ચોપડીમાં તમારા રુધિર વિશે શું પૂછાય? તો કે એક તો રક્તકણ અને શ્વેતકણનો તફાવત પૂછો. બરાબર? રક્તકણ અને શ્વેતકણ. પણ હવે આપણું જે મસ્ત લેક્ચર જે શરૂ થવા જઈ રહ્યો છે, આપણે માહિતી દઈશું રુધિરની A to Z માહિતી. ઓકે, તો ચાલો શરૂ કરી દઈએ રુધિરની. કે રુધિર છે પહેલા તો આ લખતા નહીં અત્યારે મામા સમજાવવા માટે અત્યારે લખું છું. બહુ ઇમ્પોર્ટન્ટ નોલેજ છે. કેમ કે આ તમે જે પણ કોઈ પણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ દેશો ત્યારે આજનામાંથી ઓછામાં ઓછા 1 થી 3 ક્વેશ્ચન આવશે. ઓકે, ક્લિયર? તો જો રુધિર શું છે? ચલો એ તો ખબર પડી ગઈ કે જીવંત પ્રવાહી સંયોજક પેશી. બરાબર? જીવંત પ્રવાહી સંયોજક પેશી. આ તો ચોપડીયું જ્ઞાન થયું. હજી એક ચોપડીયું જ્ઞાન કેટલી? એની pH કેટલી હોય? ચેપ્ટર નંબર 2 ની અંદર જોઈતું. pH લગભગ કેટલી હોય? 7.4 જેટલી. કેટલી હોય? 7.4. તો સમજો કે 7 થી વધે એટલે બેઝિક તરફ જાય, પણ 7.4 છે ને એટલે નિયરલી ઇક્વલ ટુ 7 સમથિંગ કહેવાય. એટલા માટે આને ક્ષાર તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ આવ્યું ને? 7 થી ઓછું હોય તો શું કહેવાય? તો કે એસિડિક માધ્યમ 7 હોય તો ક્ષાર, 7 થી વધુ હોય તો બેઝિક પ્રકારનું કહેવાય. તો આને ક્ષાર તરીકે ગણવામાં આવે છે. ચલો આટલું ક્લિયર થયું? ઓકે, હવે જો આ જે છે રુધિર ક્યાંથી બને? રુધિર ક્યાં બને? ક્યાં? એનું નિર્માણ ક્યાં થાય? શું થાય? નિર્માણ. રુધિરનું નિર્માણ ક્યાં થાય? તો સમજો કે મનુષ્ય જે જન્મો જ નથી, આપણો જન્મ નથી થયો. જન્મ ન થયો તો આપણે ક્યાં હોય? તો કે માતાના ગર્ભમાં. માતાના ગર્ભમાં આપણે હોય, જે બાળક માતાના ગર્ભમાં હોય એને કહેવાય ભ્રૂણ. બરાબર? કે હજી બાળક બનવાની શરૂઆત થાય છે. ઓકે, એ પછી 1 મહિના હોય, 2 મહિનાનો હોય, 3 મહિના, 5 મહિના, 7 મહિના કે 9 મહિના, પણ માતાના ગર્ભમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી એને ભ્રૂણ કહેવાય. બરાબર? ઓકે, તો એની અંદર માતામાંથી જ ડાયરેક્ટ બ્લડનું નિર્માણ થાય, એમાંથી સીધું આપણા શરીરમાં આવે. પણ જ્યારે આપણો જન્મ થઈ જાય એટલે તરત ક્યાં હોય? નિર્માણની વાત કરી છે તો ક્યાં થાય? જન્મ ન થાય ત્યારે તો ભ્રૂણની વાત કરી, એટલે કે માતામાંથી આપણને ડાયરેક્ટ મળે છે. ઓકે, ક્લિયર?
કોઈ પણ પોષક દ્રવ્ય માતાના ગર્ભમાંથી ક્યાંથી મળે ખબર છે ને? એ મારે કાંઈ કહેવાની જરૂર નથી, પણ તમને ખબર જ છે. હવે આપણે જન્મથી એની પછીની વાત કરીએ, પુખ્ત અવસ્થામાં કે ગમે એ કઈ, બરાબર? તો લંબ મજ્જા, જે અહીંથી આપણે વાત કરી એવી રીતે અસ્થિ મજ્જા આવે. શું આવે આપણા શરીરમાં? અસ્થિ મજ્જા. તો યાદ રાખજો, આપણે જે પુખ્ત વયના અથવા તો જન્મ પછી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળકની અંદર ક્યાં હોય લોહી? તો કે અસ્થિ મજ્જામાં હોય. ધોરણ નંબર 9 ની અંદર તમારે કીધું, બરાબર? ક્યાં હોય? અસ્થિ મજ્જામાં. ચાલો, નિર્માણ પણ સમજાવવાનું રુધિરનું સિમ્પલ માહિતીથી આપણે શરૂઆત કરી છે, બરાબર? ઓકે, હવે આગળ હવે સમજવી કે સ્ટોર ક્યાં થાય. શું થાય? સ્ટોર ક્યાં થાય, મીન્સ કે ક્યાં આવેલું હોય. આ સ્ટોર થવું એટલે ક્યાં એક જગ્યાએ પડ્યું રહે, બરાબર? સાચવણી ક્યાં થાય રુધિરની? ક્યાં? તો કે આપણા શરીરની અંદર ક્યાં થાય? તો બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જેને એસ્પિરિન કહી શકો, સ્પ્લીન કહી શકો, બરાબર? શું કહી શકાય? સ્પ્લીન, એસ્પિરિન, અથવા આપણે ગુજરાતીમાં આવી જાવ, ચાલો, એને કહેવાય બરોળ અથવા બરોડ, અળ કે ડ, તમારે જે શબ્દ વાપરતા હોય, બરાબર? આ બરોળ શબ્દ વધારે ઓલો હોય છે, બરાબર? કમ્પ્લીટ તો ક્યાં હોય? બરોળમાં હોય, અહીં, બરાબર? પાછળની સાઈડ ક્યાં હોય? બરોળની અંદર હોય. કોણ? લોહી. કમ્પ્લીટ આપણે લોહીની વાત કરીશું, બધું રુધિરની જ વાત કરવી છે આપણે, કમ્પ્લીટ આ છે. ઓકે, તો ક્લિયર થયું? બરોળની અંદર હોય. હવે યાદ કરો કે ક્યારેક તમે એવું સાંભળ્યું હશે કે જો હું પહેલાની ઘટના સમજાવું તમને. આ જે હોય ને, તમને એવો ક્વેશ્ચન પૂછાય કે આપણા શરીરનું બ્લડ બેંક, જો મતલબ આપણે શરીરનું કહું છું, શરીરનું બ્લડ બેંક તરીકે કોણ ઓળખાય? તો આ જ તે. યાદ રાખજો, આને શું કહેવાય? આપણા શરીરનું બ્લડ બેંક કહેવાય. એટલે બરોળ શું છે? બરોળ કે જે કહેવાય આપણા શરીરની બ્લડ બેંક છે. શું છે? બ્લડ બેંક. એટલે આપણને જે પણ બ્લડ મળે છે ક્યાંથી મળશે? બરોળમાંથી. હવે સમજો, આ જે રક્તકણો હોય છે, તો રુધિર એટલે રક્તકણ એવું નહીં હો. રુધિરમાં ઘણું બધું આવશે, આપણે તમને સમજાય જશે કઈ કઈ વસ્તુ. આ સિમ્પલ માહિતી છે, પછી આપણે સમજશું રુધિરમાં શું શું આવે. પહેલા અહીંયા સમજો કે રુધિર છે બરોળમાં સ્ટોર થાય છે, જેને બ્લડ બેંક પણ કહેવાય. તો એના જે કણો હોય નાશ ક્યાં પામે? તો યારામાં જ નાશ પામે, બરોળમાં. તો સ્ટોર પણ બરોળમાં થાય, નાશ પણ બરોળમાં જ પામે, બરાબર? એટલે શમશાન કહીશું કે આપણા શરીરનું સ્મશાન કયું છે? કબ્રસ્તાન કયું છે? તો કે બરોળ છે. ક્યાં હે ભૈયા? બરોળ. સ્પ્લીન, એસ્પિરિન, જે આપણે ઈચ્છા પડે બોલી શકાય. ક્લિયર? વેરી 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 ગુડ. ચાલો, હવે જોઈએ રુધિરમાં શું હોય. શું છે? સમજો. શું આપણે વાત કરવી છે? રુધિરમાં શું આવેલું હોય છે? ઓકે, તો રુધિરની અંદર આટલી વસ્તુ હોય. એક તો હોય પ્લાઝમા, જે તમારે આજે શીખવાનું છે ને. તો એક તો હોય શું હોય? પ્લાઝમા. બીજું રક્તકણ, જેને આપણે આરબીસી તરીકે પણ ઓળખીએ, બરાબર? રેડ બ્લડ સેલ્સ. તો આને એ રીતે પણ તમને પૂછાય, આરબીસી. પછી તો કે ડબલ્યુબીસી, એટલે કે વ્હાઇટ બ્લડ સેલ. શું કહેવાય? શ્વેત કણને ડબલ્યુબીસી. અને ત્રીજું જે છે એને આપણે કહીશું પ્લેટેલેટ્સ. શું કહીશું? પ્લેટેલેટ્સ. બરાબર છે? ઓકે મિત્રો. તો મિત્રો આપણે વાત કરી કે કોણ કોણ હોય રુધિરમાં? પ્લાઝમા હોય, આરબીસી હોય, ડબલ્યુબીસી હોય અને પ્લેટેલેટ્સ હોય. બધું એકની અંદર હોય, રુધિરમાં હોય, બરાબર? હવે આપણે રુધિરની વાત કરીએ તો આપણા શરીરમાં કેટલું હોય? તો કે પુખ્ત વયના મનુષ્યમાં, મેલની અંદર એટલે કે પુરુષમાં, જો પુરુષ અને સ્ત્રીમાં અલગ અલગ હોય છે, યાદ રાખજો પ્રમાણ. જનરલી આપણે કહીએ તો 5.5 થી 6 લીટર જેટલું આપણી અંદર હોય. તો અહીં કહેવાય કે પુરુષની અંદર 5.5 લીટર જેટલું, 5.5 લીટર જેટલું શું હોય? તો કે રુધિર આવેલું હોય છે. મનુષ્યમાં, પુરુષની અંદર
5.5 લીટર જેટલું રુધિર આવેલું હોય, લોહી આવેલું હોય. જ્યારે સ્ત્રીની અંદર તો કે ફિમેલ ની અંદર સમથિંગ 5 લીટર જેટલું આવેલું હોય. કેમ ઘટાડો? ઘણા એવું વિચારતા છે કે લા ભાઈ બાયો તો લોહી પી ગઈ છે, તો લોહી પી ગઈ છે વધવું પડે ને, આટલું ઘટે છે બિચારીનું, તો હુકામ ઘટે છે? એવું કઈ ન હોય. આ બધી અફવાઓ અહીંયા ધ્યાન આપો કે શરીરની અંદર કોના? સ્ત્રીના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય. શું હોય? સ્ત્રીના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેવું હોય મિત્રો? ઓછું હોય. કેટલું હોય હિમોગ્લોબિનનું પ્રમાણ ખબર છે? અરે હું છું ને, જો હિમોગ્લોબિન, હિમોગ્લોબિન, અરે પણ આ હિમોગ્લોબિનનું પ્રમાણ પુરુષમાં અને સ્ત્રીમાં આમાં પાછું કેવું હોય? અલગ અલગ હોય. તો જ ત્યાંનું પ્રમાણ ઘટે ને. તો પુરુષમાં અને સ્ત્રીમાં કેટલું હોય? તો કે પુરુષની અંદર હોય 14 ડેસીલીટર. શું હોય? ડેસીલીટર. એટલે આ જે રુધિર માપવા માટે જે એકમ વપરાય ને ડેસીલીટર હોય, બરાબર? અને સ્ત્રીની અંદર 13 ડેસીલીટર જેટલું હોય. કેટલું હોય? 13 ડેસીલીટર જેટલું. એટલે કે 1 ડેસીલીટર જેટલું ઓછું હોય, માટે કહેવાય કે 0.5 લીટર જેટલું આપણા કરતા સ્ત્રીની અંદર શું હોય? રુધિર ઓછા પ્રમાણમાં હોય. ક્લિયર? આવું હોય રુધિરની અંદર, બરાબર? કે આપણા શરીરમાં આટલું છે, હિમોગ્લોબિનને કારણે આટલું છે. ઓકે. બીજા કયા ઘટકો તમને ખબર છે કે અસર કરતા હોય? તો કે આયર્ન, લોખંડ જેને કહેવાય. કેમ કે હિમોગ્લોબિનમાં શું હોય? લોખંડ, આયર્ન, બરાબર? લોહ તત્વ જેને આપણે શબ્દમાં ભરવી ને, તો હિમોગ્લોબિનને કારણે આપણા શરીરને શું મળે? લોહ તત્વ મળે. એટલા માટે તમારા બોડી બિલ્ડર હોય ને, આયર્ન મેન, સમજો આના ઉપરથી નક્કી થાય કે હિમોગ્લોબિનનું, આયર્નનું, લોહ તત્વનું પ્રમાણ પુરુષની અંદર વધારે હોવાને કારણે પુરુષનું શરીર છે થોડુંક સ્ટ્રોંગ હોય છે, હાર્ડ હોય છે થોડુંક, બરાબર? જ્યારે સ્ત્રીની અંદર થોડુંક ઓછું હોવાને કારણે સોફ્ટ હોય, નરમ હોય, બરાબર? હવે તમે જુઓ કે એક સ્ત્રી અને એક પુરુષ પેટ ટીકા મારે તો ઓબ્વિયસલી કે પુરુષનો તે થોડોક માર વધારે લાગશે, બરાબર? કેમ કે એ હિમોગ્લોબિન આયર્નને કારણે નક્કી થાય છે. સમજાણો? આપણાની અંદર જે શક્તિ આવે છે, શક્તિ કોને લીધે આવે છે? ક્લિયર? વેરી ગુડ. ચાલો હવે કેવી? રુધિરના પરિવહનની વાત કરી. શેની? રુધિરનું પરિવહન કેવી રીતે થાય? તો પહેલા જે છે ને, રુધિરના પરિવહન વિશે માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા વિલિયમ હાર્વે. ચાલો હું બોલું છું, લખતો નથી, બરાબર? કે સૌથી પહેલા રુધિર જે પરિવહન કરે છે શરીરની અંદર, એની માહિતી કોણે આપી? તો કે વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે આપી. કોણે આપી મિત્રો? વિલિયમ હાર્વે. રેડી? ક્લિયર? હવે જો પ્લાઝમાને સમજવી કે પ્લાઝમામાં શું હોય? તો કે હાઇબ્રિનોજન નામનું એક તત્વ હોય. શું હોય? હાઇબ્રિનોજન. હાઇબ્રિનોજન. હવે જો આપણે, તમારે ખબર હોય કે ભાઈ લેબોરેટરી વાળા એક ઇન્જેક્શન ભરીને લોહી કાઢી નાખે, પછી શું કરે? તો જો હવે આ સમજવાનું કે પ્લાઝમા જવાની શું છે તમને હવે સમજાશે, બરાબર? કે આ શું કરે? તો જો લેબોરેટરી વાળા એક શીશી, એટલે કે ગમે એક ઇન્જેક્શન લોહી લીધું, હવે એક શીશીમાં નાખી દે છે. લોહીને શું કરે? તો કે એક મશીન આવે, મશીનની અંદર નાખે એટલે ફરતું જાય, ફૂલ ફરે. ફરે એટલે શું થાય? ઘુમર થાય ને, એટલે એને કારણે શું થાય? ઘુમર રે. તો એને કારણે આ બધા તત્વો છે એ કણયુક્ત હોય, ઘાટા કણ હોય બધા. તો એ ઘાટા દ્રવ્યો જે છે ને નીચે બેસી જાય, બરાબર? એ નીચે બેસી જાય તો ઉપર કોણ વધે? આપણને ખબર છે, આપણે છાશ હોય ને એને એનો લાંબો સમય સુધી મૂકી દેવો તો છાશ જે ઘાટી હોય નીચે બેસી જાય. ઉપર જો પરાશ જેને આપણે કહેવી, ઉપર બેસી જાય. ઉપર જે પ્રવાહી લિક્વિડ જે વધારાનું હોય, બરાબર? એને જે આપણે દૂર કરવી છે. અહીંયા એવી જ ઘટના થાય કે જેવું લોહીને ફેરવે ને એની અંદર, એટલે શું થાય? તો જેવું એની અંદર ફેરવે એટલે ઘાટા આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટેલેટ્સ બધા નીચે બેસી જાય અને ઉપર એક લિક્વિડ આવે. એ લિક્વિડને જ કહેવાય પ્લાઝમા, બરાબર? હવે જેવું એ હાઇડ્રોજનને કારણે જ હોય. હવે જેવું હાઇડ્રોજન તમે શરીરમાંથી દૂર કરો, સમજો આ હાઇડ્રોજન જેવું શરીરમાંથી દૂર કરવામાં આવે, શું કરી દેવાનું? શરીરમાંથી શું? લોહીમાંથી ફેરવો ને, એટલે લોહીમાંથી શું થાય? દૂર થાય. તો હાઇડ્રોજન જેવું દૂર થાય એટલે
એટલે એ જે ઉપરનો ભાગ હોય ને લોહીની ઉપરનું જે મેં પ્રવાહી લિક્વિડ કીધું એ પીળા રંગનું થઈ જાય. કેવું થઈ જાય? પીળા રંગનું દેખાવા માટે મિત્રો. કેવું દેખાય? પીળા રંગ. બરાબર. હાઇડ્રોજન છે એને આમ ફેરવા રાખો એટલે પીળા રંગનું બની જાય અને આ પીળા રંગનું જે બને એને કહેવાય સીરમ અને એનો જ ઉપયોગ થાય આપણું જે કઈ શરીરનું જે કઈ માપન હોય ને બ્લડ ગ્રુપ ના તેમ કોઈ પણ વસ્તુ જે માપે એ એમાંથી મપાય. જે કઈ રિપોર્ટ કરવાના હોય ને એ બધા રિપોર્ટ किस में से होता है भैया? સમજાણું? વધારે ખબર પડે ને આજ કેમ કે આવું તમને કઈ ખબર નહીં હોય કે આવી રીતે થાય ખબર હોય તો અરે યાર લેટ્સ ટોપિક વેસ્ટ વસ્તુ. ચાલો આ પ્લાઝમાની હજી પૂરું નથી થયું હો, હજી શરૂ થયું છે. આ બધું કે આ પ્લાઝમા વિશે ખબર પડી. એની અંદર હાઇડ્રોજન હોય એ દૂર થાય એટલે પીળા રંગનું પ્રવાહી બને જેને સીરમ કહેવાય. જેની મદદથી કોઈ પણ વસ્તુ આપણા શરીરની અંદર જે હોય જે કઈ આપણે શું કહેવાય કે કોઈ પણ રોગ થયા છે ગમે ગઈ બધું એના દ્વારા મપાય. અને વેરી ગુડ. હવે આપણે પરિવહનની વાત કરીએ. રુધિરના પરિવહન કોણ એની સાથે સંકળાયેલું હોય? રુધિરના પરિવહન સાથે તો આપણે કીધું કે પહેલા તો વિલિયમ હાર્વે નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમવાર રુધિરના પરિવહનની માહિતી આપી. બરાબર. આમની હમણાં વાત કરી આરબીસી ડબ્લ્યુબીસી પ્લેટેલેટ્સ એની હમણાં થોડીક વાર પછી આપણે વાત કરીશું ડિટેલ્સમાં. બરાબર. ઓકે. તો હવે જોઈએ હવે આ જે પરિવહન થાય છે એ રુધિર દ્વારા કોનું વહન થાય એટલે કોનું નિયમન થાય તો કે રુધિરનું પરિવહન. એની સાથે શું સંકળાયેલું હોય તો કે સૌથી પહેલા શરીરનું તાપમાન. શું સંકળાયેલું હોય? શરીરનું તાપમાન. બ્લડ પ્રેશર આના ઉપરથી નક્કી થાય. જો બ્લડ પ્રેશર કેટલું હોય સામાન્ય રીતે સમજી લેજો આજ બધી ખબર પડશે કે આજે રુધિરના કણોની જાય આવે આ રીતની ક્રિયા થાય. બરાબર. ઋતિક રોશનની જેમ એના ડાન્સની જેમ જાય આવે થાય તો શું થાય તો એ વખતે તાપમાનમાં ફેરફાર થાય. જાય ઘટના સતત થાય એટલે તાપમાનમાં ફેરફાર થાય. કોના દ્વારા થાય? રુધિર દ્વારા. તો આ જવાની જે ક્રિયા હોય ને 120 ની સ્પીડે જાય અને આવવાનું 80 ની સ્પીડે. એટલે એનો અર્થ એમ કે બ્લડ પ્રેશર નોર્મલ કેટલું હોય તો કે 120 80 આ માપ થઈ ગયું. 120 અને 80 જે માપ હોય ને એ બ્લડ પ્રેશર નોર્મલ ની માપ છે. ક્લિયર? આ બ્લડ પ્રેશર જ્યારે માપો તો 120 ને 80 નો રેશિયો માપે કેટલું છે. ઓકે. તો આનું બ્લડ પ્રેશર કેવું હશે તો કે આનું બ્લડ પ્રેશર એકદમ કેવું હશે? નોર્મલ. આને ભાઈ કાંઈ થયું છે નહીં. વેરી ગુડ. તો અહીંયા શું કીધું? શરીરના તાપમાન પર આધાર રાખે. જો ઈ ફરે નહીં આમ તેમ ઘુમડી નહીં થાય તો તાપમાનમાં કોઈ પણ જળવાશ રહેશે નહીં. એટલે તાપમાનને જો જાળવી રાખવું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરતું રહેવું પડે. જો એકની એક જગ્યાએ ઊભું રહી જાય તો રુધિર આમને ઊભું રહી જાય નહીં માનો જાવ લેવા દે તો ગંઠાઈ જાય રુધિર. શું થાય? જથ્થો થઈ જાય, ગંઠાઈ જાય રુધિર. બરાબર. તો આવું થાય એટલા માટે રુધિરનું તાપમાન છે બહુ જ વધારે જરૂરી છે. પછી બીજું કોનું પરિવહન થાય તો કે આપણા શરીરમાં રુધિર દ્વારા આપણને શું મળે? દરેક પ્રકારના પોષક દ્રવ્યો મળે. શું મળે? પોષક દ્રવ્યો. તો અહીં કહી શકાય કે પોષક દ્રવ્યનું પરિવહન થાય. કોનું પરિવહન? પોષક દ્રવ્યનું પરિવહન. શરીરમાં રુધિર બધી જગ્યાએ પહોંચે છે આખા શરીરમાં. તો આખા શરીરની અંદર શું થાય છે? રુધિરનું પરિવહન. આપણે કે રુધિર ક્યાં જતું? હૃદયમાં. અરે બાપ રે જવા દે ખોટું બોલમાં. રુધિર જો હૃદયમાં હોય ને તો માણસને રુધિરનો જથ્થો થઈ જાય હાર્ટ એટેક આવે મરી જાય માણસ. રુધિરનું પ્રમાણ ત્યાં વધે ત્યારે તે મરે માણસ. હાર્ટ એટેક આવે તો ન્યા ન હોય ત્યાંથી વહન બધું પામે. એ પંપનું કામ કરે છે હૃદય. એમાં સ્ટોર ન થાય. સ્ટોરની આપણે વાત કીધી ક્યાં થાય? ભરોળની અંદર સ્ટોર થાય. બરાબર. ક્લિયર કરજો ભાઈ. હૃદયમાં લખીને આવતા ને ખોટું પડશે ખોટું માણસ મરી જ જાય. એટલું ક્લિયર? ઓકે. કે શું થાય? શરીરનું તાપમાનનું નિયમન કરે રુધિર. પોષક દ્રવ્યોના વહનનું કરે. પછી કોણ વહન પામે એના દ્વારા? તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. ખબર નહીં આપણને? આપણે કીધું તું શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર યાદ કરો હૃદયવાળા ટોપિક ની અંદર. બરાબર. તો શુદ્ધ રુધિર જાય, અશુદ્ધ રુધિર આવે. ફરી વખત સમજો આપણા શરીરમાં શું થાય? વહન નીચે પામતો હોય બધા અંગો સુધી. તો
તો શું થાય? શુદ્ધ રુધિર જાય, અશુદ્ધ રુધિર આવે. શુદ્ધ રુધિર જાય, અશુદ્ધ રુધિર આવે. એટલે O2 અને CO2 નું પણ નિયમન રુધિર દ્વારા થાય. ત્યારબાદ કાલ યાદ કરો, કાલ મેં કીધું હતું કે મૂત્રપિંડ માટે છેલ્લું એક આપણે મૂત્રપિંડ અહીંયા બન્યા આ જગ્યાએ હતું કે મૂત્રપિંડમાં મેં એક પોઈન્ટ છેલ્લે લખ્યો હતો. મૂત્રપિંડમાં રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો નીકળે છે જેને મૂત્ર કહેવાય એવું કીધું હતું. તો નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો જેમાંથી વાત કરીએ આપણે રુધિરમાંથી કીધું ને, તો પરિવહન સાથે કોણ સંકળાયેલું છે? નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો. કોણ? નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો. ક્લિયર? ઓકે. આની અંદર કોણ હોય ખબર છે? યુરિયા ની બધું આની અંદર હોય, બરાબર? યુરિયા છે, યુરિક એસિડ છે, આ બધાનો જે સમાવેશ છે કોની અંદર હોય? આની અંદર હોય, બરાબર? પછી જો લખી દો યુરિયા, યુરિક એસિડ, નાઇટ્રોજન, એ તો આપણને ખબર જ છે, એમોનિયા, આ બધું કહાं મિલેગા? તો રુધિર में मिलेगा. ક્લિયર? તો આયા સુધી એકદમ ક્લિયર થયું કે રુધિર શું છે, કેવું છે, આ બધી માહિતી. ઓકે, ચાલો આને આપણે પૂછશું. વેરી ગુડ. ચાલો લખાઈ ગયું. જાણકારી માટે નોટ કરવું ઇમ્પોર્ટન્ટ છે હો પાછો. ઓકે, તો હવે આપણે પ્લેટેલેટ્સ ની તો વાત કરી, હજી સંપૂર્ણ વાત નથી થઈ. સોરી, પ્લાઝમાની વાત કરી, હજી સંપૂર્ણ વાત નથી. આપણે જે ડોનેટ કેવી રીતે થાય હું છે એ હજી તમને કીધું જ નથી. એ હવે આપણે જોશું, બરાબર? પણ મારે અત્યારે RBC, WBC અને પ્લેટેલેટ્સ જોઈએ છે. આને પ્લાઝમા કોલેજન લખેલું રહેવા દો, બરાબર? તો અહીં આપણે વાત કરશું RBC, WBC અને પ્લેટેલેટ્સ. ચાલો આને ઘડી પૂછું છું, બરાબર? તો હવે આપણે શું કહીશું? પ્લેટેલેટ્સ. ચાલો RBC એટલે રક્તકણ, હેને? તો આપણા શરીરમાં રક્તકણની સંખ્યા કેટલી હોય? ચાલો સમજો. 50 લાખ. શું હોય? 50 લાખ 5 મિલિયન જેટલા રક્તકણ આપણા શરીરમાં હોય છે. ચાલો WBC ની સંખ્યા 10 લાખ જેટલી હોય. કેટલી હોય? 10 લાખ એટલે કે 1 મિલિયન જેટલા હોય. અને આ કેટલા હોય? તો કે આ 2 લાખ હોય ખાલી. કેટલા હોય? 2 લાખ. વેરી ગુડ. ચાલો RBC કેટલા છે? 50 લાખ, WBC 10 લાખ અને પ્લેટેલેટ્સ 2 લાખ જેટલા આપણા શરીરમાં સમાયેલા છે. આટલું ક્લિયર? વેરી ગુડ. હવે આની અવધિની વાત કરીએ, મીન્સ કે અંત જે થાય છે કેટલા દિવસે થાય? તો અવધિ શબ્દ સમજો. હવેનો પોઈન્ટ શું છે આપણો? અવધિ, અંત, નાશ. તો અવધિ છે આની 120 દિવસની હોય. હવે તમને એમ થાય કે 120 દિવસ એટલે મરી જાય પછી કાઈ ન થાય, તો નવા જન્મે ને, બરાબર? સતત ને સતત નિર્માણ ચાલુ રહે, સતત ને સતત નિર્માણ ચાલુ રહે, પણ મેક્સિમમ વ્યવસ્થિત રીતે શુદ્ધ પહેલા જે હોય એ બધા કેટલા જે રહે? 120 દિવસ. WBC માત્ર 4 દિવસ જ રહે, બરાબર? અને આની અવધિ પ્લેટેલેટ્સ ની 7 દિવસની હોય. પ્લેટેલેટ્સ ની શું હોય? 7 દિવસની. કાર્ય શું હોય? ચાલો ત્રીજો પોઈન્ટ કાર્યની વાત કરવી. શું હોય કાર્ય? જો આ સંખ્યા છે, આ અવધિ છે. હવે આપણે વાત કરશું કાર્યની. તો શરીરમાં ચુસ્તી આવે, ચુસ્તી, સ્ફૂર્તિ જે હોય ને કેવી આપણે, બરાબર? એ કોના દ્વારા આવે? WBC. આમ WBC ને જો આવે લગે 440 વોલ્ટ છું ને સે તેરે તો સ્ફૂર્તિ આવી જાય, ચુસ્તી આપે. કોણ આપે? RBC. કરંટ તો આપે જ તે, પણ કોણ આપે? RBC આપે, બરાબર? આ શું કરે? ચલો ચુસ્તી તો આપે. હવે એક વસ્તુ, રોગ સામે રક્ષણ તો કરવું પડશે કે નહીં? તો રોગ સામે રક્ષણ કોણ કરે? WBC નું કામ જ આ છે કે આપણા શરીરને બહારના જે પણ કીટાણુઓ, જે પણ જીવાણુઓ, બેક્ટેરિયાઓ, વાયરસ જે હોય એનાથી બચાવવાનું. પછી આપણી ઇમ્યુનિટી જેટલી હશે હારી ત્યાં સુધી બચાવશે. પછી આની અંદર કઈ લિમિટ તો હોય તે બિચારાને, બરાબર? એ મરી જાય પૂરું, બરાબર? તો શું કરે? રોગ સામે રક્ષણ આપે. કોણ આપે? WBC.
ચુસ્તી આપે, રોગ સામે રક્ષણ આપે. ઓકે, હવે એક વસ્તુ સમજો કે પ્લેટેલેટ્સ આપણે ક્યાં ભણ્યા? એટલે ભણ્યા હતા means કે આપણને ખબર છે કે પ્લેટેલેટ્સ જે હોય એ ક્યાં હોય, બરાબર? ક્યાં આપણે યાદ કરો તમે કોઈ પણ રિપોર્ટ કરાવો ઓલા ડેન્ગ્યુ ના ને બધા, તો એની અંદર તમે એવો શબ્દ આનો પ્લેટેલેટ્સ, એનું કામ શું હોય? ડેન્ગ્યુ વખતે આપણા પ્લેટેલેટ્સ ઘટે એટલે આપણામાં અશક્તિ આવી જાય, પ્લેટેલેટ્સ વધે એટલે શક્તિ આવી જાય. અરે યાર શું થઈ ગયું? શક્તિ, શક્તિ આવ, શક્તિ કપૂર અને આવ મેદાન નાચ છોટા બચ્ચા આવ, તો શું કરે? શક્તિ આપે. વેરી ગુડ. ચાલો આના કાર્ય થઈ ગયા. ફરી વખત આ શું કીધું? સંખ્યા કીધી, આ શું કીધું? અવધિ કીધું, ને આ શું કીધું? કાર્ય કીધા. હવે આકારની વાત કરવી. શેની વાત? આકાર. તો આરબીસી નિયમિત આકાર એમ કહેવાય. કેવો આકાર? નિયમિત એટલે કેવો હતો કે ચોક્કસ કેવો હોય? ગોળ આકાર હોય, બરાબર? આમ ગોળ કેવા પણ આમ ચપટા ટાઈપના હોય, બરાબર? યાદ રાખજો, અંદરથી ખાડા ટાઈપના હોય, ચપટા ટાઈપના ગોળ હોય. પછી ડબલ્યુબીસી અનિયમિત આકાર હોય, એનો કોઈ આકાર ચોક્કસ હોતો નથી, અને આના આકારની તો વાત જ નથી ભાઈ. એ આકારનું એમાં પ્લેટેલેટ્સમાં આવે જ નહીં, બરાબર? ક્લિયર? આટલી વસ્તુ, ચલો આટલી વસ્તુ આની અંદર સમજવાની હતી. આરબીસી, ડબલ્યુબીસી અને પ્લેટેલેટ્સ કે ભાઈ એકની અંદર 50 લાખ હોય, બરાબર? એકની અંદર 10 લાખ હોય, એકની અંદર 2 લાખ હોય. અવધિની વાત કરી કે 120 દિવસ, 4 દિવસ, 7 દિવસ. પછી ચુસ્તી આપે, રોગ સામે રક્ષણ આપે અને શક્તિ આપે. ગોળ છે, અનિયમિત છે, અનિયમિત છે એટલે કે કોઈ અનડિફાઇન્ડ, કઈ વાત જ નથી થવાની એની. ચાલો ઓકે. હવે વાત કરવી કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ. શું કહેવાય? કોષ કેન્દ્ર, ન્યુક્લિયસ. આરબીસી માં હોય કે ન હોય? જો એમાં જો ન્યુક્લિયસ હોય ને, સમજો ન્યુક્લિયસ હોય તો એની અંદર શું હોય? ડીએનએ, આરએનએ હોય. એની સંપૂર્ણ માહિતી તમને ખબર જ નથી, ખાલી નામ ખબર છે. પછી આપણે ક્યારેક વિડિયો બનાવશું, તમે કહેશો તો, બરાબર? સંપૂર્ણ માહિતી. પણ આ જો પહેલા કે આપણે કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ ની વાત કરવી છે, તો એની અંદર શું હોય? ડીએનએ અને આરએનએ, ડાયોક્સી અથવા તો ડીઓક્સી, રિબોન્યુક્લિક એસિડ, અને આરએનએ એટલે ખાલી રિબોન્યુક્લિક એસિડ, બરાબર? ઓકે. તો એને કારણે તે આપણા શરીરની આખી ઘટના ખબર પડે. આપણું રુધિર, નાન, તે બધી વસ્તુ એને કારણે ખબર પડે, બરાબર? શરીરની બધી માહિતી. તો આની અંદર ન્યુક્લિયસ ન હોય એટલા માટે કોઈ પણ રક્તકણ તમારા હાથમાં આવી જાય તો એનેથી તમે આખા શરીર વિશે જાણી શકો નહીં, કેમ કે જેની અંદર ન્યુક્લિયસ હોય એની મદદથી તમે જાણી શકો. જેમ કે આપણા નખ છે, ચામડીનો કોઈ ભાગ છે, પછી થૂક છે, વાળ છે. વાળમાં તમને ખબર આમ કાઢો એટલે નીચે એક સફેદ રંગનું દ્રવ્ય હોય. વાળ કાઢો ને એટલે નીચે એક સફેદ રંગનું દ્રવ્ય હોય. તમે હાથે અડાડજો એટલે ચોંટી જશે હાથે. પછી એકવાર ઉખાડીને પછી ફરી વખત ચોંટાડજો, નહીં ચોંટે, કેમ કે દ્રવ્ય એક વારમાં જ નીકળે. એ જે દ્રવ્ય હોય ને એ દ્રવ્યની અંદર જ આપણા ડીએનએ, આરએનએ છુપાયેલા હોય. એની મદદથી આખા શરીરની રચના ખબર પડી જાય એક નાના એવા ઘટકના કારણે, બરાબર? ઓકે. તો આની અંદર ન હોય એટલે આરબીસી કણથી રક્તકણ, શ્વેતકણની આરબીસી એટલે રક્તકણની મદદથી આપણે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર વિશે જાણી શકતા નથી. પણ ડબલ્યુબીસી માં હોય ન્યુક્લિયસ, કોષ કેન્દ્ર એટલે ડબલ્યુબીસી. જો શ્વેતકણ આપણી પાસે હોય આપણા શરીરનો, તો એનો અર્થ એ કે કોઈ પણ તમારા શ્વેતકણથી તમારો આખો બાયોડેટા કાઢી, મીન્સ કે લગન કરવા હાટું નહીં, શરીરમાં કઈ કઈ વસ્તુ છે ને એના માટે, બરાબર? એનો બાયોડેટા, શરીરનો બાયોડેટા કાઢી શકે, બરાબર? વેરી ગુડ. પ્લેટેલેટ્સ તો કે એમાંય ન હોય ભાઈ. પ્લેટેલેટ તો નકામું માણસ છે, એમાં હોય એટલે ક્યારેક જ જરૂર પડે, શક્તિ આપે ખાલી, બસ, બીજું કાંઈ નહીં. આવો શક્તિ. વેરી ગુડ. તો હોય ન હોય, હોય ન હોય, તો કે ન હોય, હોય અને ન હોય. શું? ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર એની પાસે છે. હવે શું સમજો ખાસ? હવે આપણે જેના તરફ વધવાનું છે એની વાત કરીએ. મેઈન વસ્તુ પ્લાઝ્મા, એમાંથી આપણે આટલું સમજા, કેમ કે રુધિર વાળો ટોપિક છે ભાઈ, એટલા માટે રુધિરની બધી માહિતી કીધી આ, બરાબર? ઓકે. હવે આ જે આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટેલેટ્સ હોય ને, શું હોય ખબર? સમજો કે તમારે કોઈને કોફી પીવી છે, તો કોફીમાં જે કઈ ખાંડ નાખો કે જે કઈ દાણા કોફીના નાખો કે, બરાબર? તો એ શું કહેવાય? દાણાદાર કણો. અને દાણાદાર કણો એટલે આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટેલેટ્સ. એની અંદર શું નાખવાનું? પાણી. પાણી એટલે પ્લાઝ્મા. તો સમજો પ્લાઝ્મા શું છે?
શું છે પાણી એટલે કે જો પ્લાઝ્મા હોય ને જો સમજવાનું પ્લાઝ્મા લખતો નથી પણ હું કહી દઉં માહિતી પછી આજે આમાં એકાદ પોઈન્ટ લેવો છે કે પ્લાઝ્મા કેટલું હોય રુધિરમાં સમજો ખાસ કે રુધિરની અંદર પ્લાઝમાનું પ્રમાણ 60 થી 65% હોય અથવા તો આપણે સિમ્પલ લેવી 60%. તો બાકીનું બધું આરબીસી ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ્સ બધું થઈને કેટલા હોય તો કે બધાય થઈને 40% હોય. સમજાણું? આપણા શરીરમાં 60% શું હોય પ્લાઝમા અને આરબીસી ડબ્લ્યુબીસી અને પ્લેટલેટ્સ કેટલા હોય 40% જેટલું હોય. બરાબર? વેરી ગુડ. આટલી ખબર પડી આપણને કે શું છે. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ જે પ્રવાહી છે એ કોણ છે તો કે એ છે પ્લાઝમા. એના દ્વારા આપણે જે કોરોના વાળે લડત કરે છે કેમ થાય કઈ રીતે થાય તો એના માટે આપણે ડબ્લ્યુબીસી માં એક પોઈન્ટ જોઈ એન્ટીબોડી હોય. શું હોય? એન્ટીબોડી. એક મિનિટ. તો એન્ટીબોડી હવે આપણે કેવી કે બીજું શું હોય તો કે લિમ્ફોસાઇટ હોય. આ નામ યાદ રાખજો લિમ્ફોસાઇટ અને એની પછી હોય મોનોસાઇટ. આ ત્રણ વસ્તુ મેઈન હોય આરબીસી ની અંદર સોરી ડબ્લ્યુબીસી ની અંદર. બરાબર? એન્ટીબોડી લિમ્ફોસાઇટ એટલે કે લિમ્ફોસિટી અને મોનોસિટી. સાઇટ પણ કહેવાય ટી ની જગ્યાએ ટી કરી નાખો ને y ની જગ્યાએ એટલે આપણે થઈ જાય સાઇટ પણ કહેવાય. બરાબર? ઓકે. તો આને એક નાનું એવું જોઈ લે પછી આની વિશે ચર્ચા કરશું. પ્લેટલેટ્સ માં હોય આપણે જે વાત કરી હતી ને રોગની આ કોઈ પોઈન્ટ નથી હોત પર્ટિક્યુલર. આ પોઈન્ટ હતા કે કયા કયા તો કે આ સંખ્યા હતી આ એની અવધિ હતી આ એનું કાર્ય હતું એનો આકાર હતો અને આ કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ ની માહિતી હતી. આ પર્ટિક્યુલર ટોપિક નથી પોઈન્ટર નથી. હવે આમ સમજો કે ક્યાં જાય ડેન્ગ્યુ માં આપણને ખબર છે ખાસ કે ડેન્ગ્યુ ની અંદર આપણે ખાસ તો ડેન્ગુ એવો શબ્દ વપરાય ડેન્ગુ લખાય પણ આપણે કહેતા ડેન્ગ્યુ. બરાબર? કે માદા એનોફિલિસ મચ્છર જો કરડે તો આપણને થાય. બરાબર? ઓકે. હવે આ ડેન્ગ્યુ જે છે મચ્છર કરડવાથી થાય. હવે સમજો એનાથી પ્લેટલેટ્સ કેટલા થઈ જાય આપણને ખબર તો મેં કીધું 2 લાખ જેટલી સંખ્યા પણ જ્યારે ડેન્ગ્યુ થાય ને ત્યારે પ્લેટલેટ્સ ની સંખ્યા 20 થી 30,000 ની થઈ જાય. કેટલી થઈ જાય? 20 થી 30,000 સુધી પહોંચી જાય એટલે બહુ ઘટી જાય. બરાબર? આટલા બધા પ્લેટલેટ્સ ઘટી જાય. જે તમે સાંભળ્યું હોય કે આ પ્લેટલેટ્સ વધારવા હોય તો તમને ખબર છે કે આપણે બધા દેશી નુસ્ખા બહુ વપરાય. હું દેશી નુસ્ખામાં વાપરાય કે મને જ થઈ ગયેલો છે. બરાબર? શું વાપરે તો એની અંદર આપણે પોપૈયાના પાનનો રસ કરીને પાય કે જેને કારણે પ્લેટલેટ્સ ની સંખ્યા બહુ ઝડપી વધે. બીજું કહું કે એલોવેરા લાગડું હોય ને એનું જ્યુસ પણ પી શકાય. એનું જ્યુસ પીવા હોય આપણે એવું ન હોય કે લાગડું માથામાં નાખવા હારું હોય બધા માટે હોય પીવાય તો એને કારણે પણ આપણા પ્લેટલેટ્સ વધે. ત્રીજું કહું બકરીનું દૂધ. બકરીના દૂધમાં એવી તાકાત હોય કે જેને કારણે પ્લેટલેટ્સ વધે. ચોથું કહું ફળ ખાવાના. શું ખાવાના? ફળ. જો કહું એક ફળ કીધું એક બકરીનું દૂધ કીધું પપૈયાના પાનનો રસ કીધો એની પછી આપણે કીધું એલોવેરા એટલે કે લાગડું એલોવેરા અને હજી એક કહી શકાય ડ્રેગન ફ્રૂટ જે તમને ખબર હોય. બરાબર? ખાસ તો હોય ડ્રેગન ફ્રૂટ એને લીધે પણ મટી જાય તો ડ્રેગન ફ્રૂટ. ચાલો આવી વસ્તુને કારણે પ્લેટલેટ્સ ની સંખ્યા વધતી જાય અને જેમ આપણા શરીરમાં પ્લેટલેટ્સ વધુ સસરા क्या बढ़ता है तो कि उससे ही तो हमारी ताकत बढ़ती है ना. आओ क्या बढ़ती है? आओ शक्ति ताकत વધે એને કારણે એટલે પ્લેટલેટ્સ જેમ સંખ્યા વધારે એમ આપણી અંદર તાકાત વધારે. ચલો આરબીસી જેમ વધારે એમ ચુસ્તી વધારે. ડબ્લ્યુબીસી જેમ વધારે આપણે શરીરની અંદર રોગ મુક્ત હોય. આપણા શરીરની અંદર રોગ જ ન હોય રોગ મુક્ત વધારે આપણું શરીર બને. બરાબર? તો આ ત્રણેય હોય ને વધારે આટલા જેટલા જોઈ છે એટલે આપણું શરીર બેસ્ટ કોઈ તકલીફ જ પડે નહીં. બરાબર? આની જરૂર છે ખાસ. હવે આપણે પ્લાઝમા તરફ જાવીએ. હવે આના ઉપરથી જ તમને પ્લાઝમા ખબર પડે. अब क्या होगा देखो भैया
હવે થાય એન્ટીબોડીની વાત કરીએ. એન્ટીબોડી શું છે આપણા શરીરમાં? તો સમજો કે આપણા શરીરની અંદર આપણે ખબર છે નાના હોય ને ત્યારથી જ આપણા શરીરમાં એન્ટીડોટ બધા આપે. એન્ટીડોટ કહેતા મીન્સ કે રસી બધી ચડાવે અને બધી રસી કે જેને કારણે ઓલું આપણે શું કહેવાય ક્ષય ટીબી નો થાય, એવું બધું પોલિયો નો થાય, આવી ઘણી બધી રસી આપણા શરીરમાં નાખે. જો હવે એમાં રસીમાં હોય શું, એ રસી નાખે ને એટલે એના કારણે એન્ટીબોડી એક્ટિવ થઈ જાય. એને ખબર પડે ભાઈ આવા કણ છે ને એ આ રોગના છે. મીન્સ કે જો આપણા શરીરમાં જે ઇન્જેક્શન દ્વારા જે રસી નાખે ને, ધારો કે નાખે ક્ષય, તો ક્ષયના કણો જે છે એ જેવા શરીરની અંદર એવા એના કણ પણ હોય એની અંદર જે રસી બનાવે ને એના કણ પણ હોય એટલે એન્ટીબોડી ઓળખી જાય. બસ આવો કોઈ ઘટક આવે ને એટલે સમજી જવાનું કોણ છે, તો કે ક્ષય. અને એન્ટીબોડી નું કામ હોય ને મારવાનું. શું કરવાનું? મારવાનું. પણ એકલો ન મારે. કેવી રીતે મારે એની વાત આપણે કરશું. તો હવે આ કોરોનામાં શું થાય છે? જો આ પ્લાઝમાની વાત કરીએ. કોરોનામાં થાય શું? તો આપણા શરીરની અંદર આપણા શરીરની એન્ટીબોડીને ખબર ને એન્ટીબોડીનું કામ એવું હોય, જો આપણા શરીરમાં કોરોના આવ્યો હજી સમજાય તો એન્ટીબોડીનું કામ. એટલે એન્ટીબોડી છે ને આપણા શરીરમાં પહેલેથી કોઈ રોગ હોય ને તો એને ખબર પડે કે ભાઈ આવું છે આ. પણ કોરોનાને કોઈ જોઈ જ નથી એન્ટીબોડી, એટલે એને ખબર જ ન હોય કે આ કોરોના છે. એટલે એન્ટીબોડી આવે. વિચાર સસુરા એ क्या है, क्या नई चीज आ गई अपन के शरीर में. बोले तो अपन के एरिया में कौन सा भाई आ गया है, तो ये वो विचार बराबर. अभी વિચારતા કોરોના ઉડાડી ગયો હોય આપણને, એને ખબર ન હોય. એટલા માટે વૈજ્ઞાનિકોએ બુદ્ધિ હોય જ ને એને મગજ દોડાવ્યું. શું કર્યું? એને મગજ દોડાવ્યું કે ભાઈ આ રસીની અંદર શું કરવાનું કોરોના સામે રક્ષણ આપવા માટે. જેને કોરોના હોય એની અંદર કોરોનાના કણ છે એવું તો સમજાઈ ગયું બરાબર. એ કોરોનાને ઓળખી શકવાના છે નહીં. તો શું કરે? આપણા શરીરમાં કોઈ પણ આપણને ખબર છે કે અત્યારે જે બધી દવા આપે ને ક્ષયની ને એવી બધી લાગે છે બરાબર. એ બધી દવા આપે તો એ આપણને આપણું શરીર ઓળખે છે ક્ષય શું છે. કેમ કે નાનપણથી આપણને ક્ષયના ઇન્જેક્શન મારતા આવે એટલે રસીના નાના હતા ત્યારે તો આપણને ક્ષયના કણો એમાં રહે અને એ નાખે. એટલે આપણા શરીરમાં કોઈ દવા નથી નાખતા પણ અમુકનો રોગ જ નાખે ડોક્ટર. શું કામ જો સમજો. કારણ કે જેવા આપણા શરીરમાં એ રોગના કણ એટલે કે ક્ષયના કણ ઉમેરે એટલે ડાયરેક્ટ એન્ટીબોડી એક્ટિવ થઈ જાય. ખબર પડી જાય. એટલે આ તો આપણે નાના હતા ત્યારે ઠૂસ કરતા તે ઇન્જેક્શન ઈ જ છે. સસુરાએ તો પકડા ગયા એટલે ઈ શું કરશે? લિમ્ફોસિટીને ઉઠાડશે. આ બા લિમ્ફોસિટી પર એ બસ જાઈને આપણા શરીરમાં કોણ એવું રોગ એવો કોણ એવું રોગ. તો એન્ટીબોડી છે એક્ટિવ બને. एक्टिव बनी बने के लिम्फोसिटी ने जगाड़े કે લો ભૈયા ઉઠ જા અબ યુદ્ધ કરને की बारी आ गई है. તું જગાડે. હવે હાચું મારવાનું કામ લિમ્ફોસિટી હોય. લિમ્ફોસિટી ઊભો થાય ઊભો થાય અને શું કરે તો કે જે પણ ઘટકો આવે ને મારવા મને એટલે એને મારતા હારવાર કોણ મરી જાય તો કે કોરોનાના જે વધારાના કણો છે સસુરા ઈ પણ મરી જાય. સમજાણું? તો ઈ કણો પણ મરી જાય. એટલા માટે શું કરવામાં આવે તો એટલા માટે તે આપણા શરીરની અંદર કોરોનાના કણ મારવા માટે એનો ઉપયોગ થાય. તો બીજી કઈ રીતે થાય ખબર? પ્લાઝમાનો ઉપયોગ કેવી રીતે થાય જો સમજો. આ બધી વસ્તુ પ્લાઝમામાં હોય. કેમ કે રુધિરની અંદર 60% તો પ્લાઝમા છે ને અને એની સાથે આ બધું જોડાયેલું છે. કેમ કે પ્લાઝમા લિક્વિડ છે અને લિક્વિડમાં RBC WBC પ્લેટલેટ્સ છે. સમજાય છે ને? બધું ક્લિયર થાય છે ને શું છે? નહીતર રિવાઇન્ડ કરજો ફરી વખત શું કહેવા માંગુ છું યાર. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ. તો હવે શું થાય કે આ પ્લાઝમાનું જે લિક્વિડ હોય એ ડોક્ટર જેને પણ કોરોના થઈ ગયો છે ને હારો થઈ ગયો છે કોરોના થઈને સારો થઈ જાય ને એટલે હવે બીજી વાર કોરોના થશે એટલે એન્ટીબોડી ખબર પડી જાય કે લે આ તો કોરોના આપણે થયો હતો એટલે ડાયરેક્ટ લિમ્ફોસિટી કે જાય લિમ્ફોસિટી મારી નાખે. પછી લિમ્ફોસિટી આને કહેવાય મોનોસાઇટ. મોનોસાઇટ કે ભાઈ જાય તો મોનોસાઇટ શું કરે છે? મરેલા દ્રવ્યોને ખાઈ જાય. એટલે આ ત્રણેયનું કામ આપણા શરીરને રક્ષણ આપવાનું છે. ઓકે તો હવે શું થાય જો. હવે આ જે પ્લાઝમા કેવી રીતે થાય તો હવે એવું થાય કે જેને પણ રોગ હારો થઈ ગયો છે કોરોના એને ફરી વખત બોલાવે અને એમ કે મને તમારું લોહી આપો. ડોક્ટર શું કહે છે? અમને લોહી આપી દો. તમારું લોહી આપી દો એટલે લોહીમાંથી લોહી નો કાઢી હાવ રક્તકણ શ્વેતકણ પ્લેટલેટ્સ આ બધા એને પાછા જ આપી દે. પણ ખાલી એવું કરે એમાંથી જે લિક્વિડ હોય જેને આપણે પ્લાઝમા કહીએ છીએ પ્લાઝમા કાઢી લે અને ઈ પ્લાઝમા જેને કોરોના થયો છે એની અંદર દાખલ કરી દે. હવે જેવો પ્લાઝમા એની અંદર દાખલ કરે એટલે એની અંદર કયા કણો હોય
તો કે કોરોનાના કણોને લડવાની શક્તિ હોય. કેમ? કારણ કે પ્લાઝમા છે એની અંદર આ બધા ઘટકો હોય છે. એટલે એને તો હવે ખબર છે કોરોના શું છે, એટલે ડાયરેક્ટ ભાળે, અરે સસુરા યાર इससे तो हम लड़ के आए हैं भैया, એવું કે છે ભાઈ આનેથી તો લડીને આવ્યા છે, અમને ખબર છે. એટલે તને કે અરે ભાઈ મારી વાય હું કામ કરવા મરી જાય, ડાયરેક્ટ લિમ્ફોસિટી મન નાખે. એટલે આ રીતે હવે જે પ્લેટલેટ પ્લાઝમાને કારણે ઘણા લોકો જે બચે છે આ કોરોનાને સામે, આ રીતે. કેમ કે કોને જાગૃત કરે? એન્ટીબોડીને. એન્ટીબોડી છે ને આપણા શરીરમાં રોગ હોય ને ઓળખી લે. હવે એક વાર તાવ આવે ને એટલે બીજી વાર તાવ આવે એટલે તરત એન્ટીબોડી ઓળખી લે, એટલે આ સસુરા પકડા ગયા, થપ્પો, બરાબર, પકડાઈ જાય. એટલે એન્ટીબોડી નું કામ છે જાગૃત રહેવાનું, એક્ટિવ રહે. પછી એક્ટિવ રહીને શું કરે? લિમ્ફોસિટી ને કે આ લિમ્ફોસિટી શું કરે? તો લિમ્ફોસાઇટ, હું સિટી બોલું છું, ટીવાય એવો પણ ચાલે, હા ભાઈ, ખોટું નથી કઈ. તો લિમ્ફોસિટી કે લિમ્ફોસાઇટ શું કરે? તો ઈ છે ઈ જાગે, ટા 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 ટુસ મારવાનું કામ કરે. જે મરી જાય પછી કોને જગાડે? મોનોસાઇટ ને કહે, સાહેબ ભાઈ મોનોસાઇટ, હવે તું તારું કામ કર, ખાઈ લે, ખાવ ઉધરા એટલે ખાઈ લે. ઓલા જેવું છે, 6 મહિને જાગવાનું, 6 મહિને ખાવાનું, 6 મહિના ખાવાનું, એમ જાગી કુંભકરણ જેવું. એટલે મોનોસાઇટ ને શું કરવાનું? નકરું ખા ખા કરવાનું, બરાબર. પણ એક વસ્તુ હજી ક્લિયર કરો કે એચઆઈવી, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, એચઆઈવી, બરાબર, એ બહુ ખતરનાક હોય છે. જેવો શરીરમાં ભળે ને એટલે સૌથી પહેલા શું કામ કરે? વાયરસ લિમ્ફોસિટીને મારી નાખે. આમાં જો લિમ્ફોસાઇટ બોલું, ચાલો આમાં લખ્યું છે એટલે, બરાબર, કે સૌથી પહેલા એચઆઈવી આપણા શરીરમાં આવે એટલે શું કરે? લિમ્ફોસાઇટને ખતમ કરી નાખે, મારી નાખે. ચાલો મર ગયા, ખતમ કહાની. લિમ્ફોસાઇટ જ મારવાનો હોય ને બધાને. આ તો ખાલી એક્ટિવ બને છે, તો એને જગાડશે કે તું માર જા એમ. તો લિમ્ફોસાઇટ મરી ગયું, એચઆઈવી હવે મરી શકે નહીં. એટલે યાદ રાખજો, એચઆઈવી ના કણમાં માણસ મરે છે શું કામ? એડ્સ ને કારણે. એડ્સ નું પૂરું નામ કોણ કહે છે? ચાલો એચઆઈવી નું તમે પૂરું કીધું, એની જેવું કઈ એને લગતું એને રિલેટેડ જ છે. એડ્સ નું પૂરું નામ કોમેન્ટ કરો ચાલો મિત્રો, બરાબર. તો એન્ટીબોડી છે, મોનોસાઇટ છે, પણ લિમ્ફોસાઇટ જ નથી. તો એનો અર્થ કે લિમ્ફોસાઇટ પૂરું. હવે શું થઈ ગયું? તો કે લિમ્ફોસાઇટ જો ખતમ થઈ જાય તો શું થાય? માણસનું કોઈ બચાવ થઈ શકે નહીં. એટલે હવે પછી આપણું શરીર છે એ કોઈ કામનું નહીં, પછી આપણું શરીર પૂરું થઈ જાય. તો આટલા ઘટકોને કારણે આ રુધિર છે એ બને હોય. લ્યો સમજાણો રુધિરમાં શું હોય, કેવું હોય. આપણે જોવાનું છાપીનો તફાવત, આમ આપણે જે જોતું છે બધું આવી રીતે ચાલો અને તફાવત સ્વરૂપે છાપી નાખવા એટલે ખબર પડી જાય. તો આટલું ક્લિયર થયું ભાઈ બધાને? રુધિર લસિકાનો હજી તફાવત જ બાકી છે, પણ આટલું ક્લિયર થયું? વેરી ગુડ. ઓકે, ચાલો લખી લ્યો. ચાલો તો આને આપણે તફાવત સ્વરૂપે ફેરવીએ. તમને ખબર જ છે આ બધું આપણે લખ્યું છે, છતાં પણ નાનો એક તફાવત મૂકી દઈએ. ચાલો ચાલો અમુક પોઈન્ટ તો હવે તમને ખબર પડી કે તફાવતમાં શું શું લખવું પડે આની અંદર, બરાબર. ઓકે, તો જોવો ભાઈ, તો આમાં આપણે પહેલા વાત કરવી. ચાલો આપણે કીધું હતું કે કોષ કેન્દ્ર હોય કે ન હોય, કીધું હતું ને. તો આમાં આપણે શું કીધું હતું? કોષ કેન્દ્ર RBC માં હોય નહીં. તો કોષ કેન્દ્ર હોતું નથી, કોષ કેન્દ્ર હોય છે, બરાબર. ચાલો ઓકે. પછી તો RBC છે આકાર, તો કે નિયમિત એટલે કે ગોળ, અને અહીંયા કીધો અનિયમિત, બરાબર. ચાલો બે વસ્તુ થઈ ગઈ. હવે આ શું કરે? તો કે રક્તકણ છે O2 અને CO2 નું વહન કરે, O2 અને CO2 નું વહન કરે, તથા શું કીધું તું? ચુસ્તી આપે. શું આપે? ચુસ્તી આપે. શું આપે? ચુસ્તી આપે. જ્યારે શ્વેતકણ શું કરે? તો કે રોગ સામે રક્ષણ આપે. શું કરે? રોગ સામે રક્ષણ આપે. અને બીજું શું કરે? ખાલી રોગ સામે રક્ષણ જ આપે, પણ રોગ સામે રક્ષણ અને જીવાણુનો નાશ કરે. અથવા તો કોઈ પણ વસ્તુ તમે લખી શકો, જીવાણુ કે કોઈ પણ બીજા વધારાના કોષોનો નાશ કરે, બરાબર.
જેને તમે 9મા ધોરણની અંદર એક શબ્દ ભણી ગયા વિદેશી દ્રવ્યો કહેવાય. શું કહેવાય? વિદેશી દ્રવ્યો એટલે આપણા શરીરની બહારના કોઈ રોગ માટેના જવાબદાર ઘટકો. એ તાવના હોય, શરદીના હોય, કોઈ પણ ઘટકો હોઈ શકે. એનો નાશ કોણ કરશે? તો કે WBC તલવાર લઈને બેઠો હોય. ઓકે, ક્લિયર. હવે જો આ રક્તકણ કે શ્વેતકણ ઘટે તો આપણા શરીરમાં શું થાય? એની ઉણપથી શું થાય? તો ઉણપ એટલે મેં લખું ખામી, તો તમારે આખો લખવાનું કે RBC એટલે કે રક્તકણની ખામીથી. યાદ કરો, યાદ આ રહા હે. શું યાદ કરો? ફરી વખત અહીંયા આપણે કીધું હતું કે પુરુષની અંદર 5 લીટર સોરી 5.5 લીટર લોહી હોય, જ્યારે સ્ત્રીની અંદર 5 લીટર લોહી હોય. એટલો તફાવત કોને કારણે? હિમોગ્લોબિનને કારણે. હિમોગ્લોબિન ઘટે, જો RBC ઘટે તો હિમોગ્લોબિન ઘટે. વાક્ય સમજો, આ લખી લેજો જ્યાં લખો એને, ઇમ્પોર્ટન્ટ છે. RBC ઘટે તો હિમોગ્લોબિન ઘટે, હિમોગ્લોબિન ઘટે તો આયર્ન ઘટે એટલે કે લોહ તત્વ ઘટે, લોહ તત્વ ઘટે તો શક્તિ ઘટે, શક્તિ ઘટે રોગ થાય. તો યાદ કરો, 2 માર્કના ક્વેશ્ચન ની અંદર મેં લીધું હતું કે હિમોગ્લોબિનની ઉણપને કારણે કયો રોગ થાય? જ્યારે યાર આવી ગયું ને, યાદ જો કયો? પાંડુ રોગ, એનિમિયા આપણે કીધું હતું. ત્યારે એવું 2 માર્કનો ક્વેશ્ચન લીધો તો ત્યારે કીધું હતું. તો આની ખામીથી શું થાય? તો કે હિમોગ્લોબિન ઘટે છે, તો હિમોગ્લોબિનને કારણે શું થાય? તો કે પાંડુ રોગ થાય. પાંડુ રોગ એટલે એનિમિયા, બરાબર? પાંડુ રોગ થાય છે, બરાબર? ચાલો ફરી વખત તો RBC ઘટે તો હિમોગ્લોબિન ઘટે, હિમોગ્લોબિન ઘટે તો આયર્ન ઘટે, આયર્ન ન ઘટે તો પાંડુ રોગ થાય. કોની ઉણપને કારણે પાંડુ રોગ થાય છે મિત્રો? તો RBC ની ઉણપને કારણે થાય, બરાબર? ઓકે, તો હવે શ્વેત કણમાં શું થાય? જો કાઈ ન થાય, કેમ કે જો આ એવું થાય, રોગ સામે રક્ષણ આપે તો એ ઘટકો મરી જાય તો શું થાય? તો રોગ સામે રક્ષણ આપે નહીં, તો એના માટે રોગ સામે રક્ષણ આપવા માટે આપણી પાસે શું હોય? યાદ કરો, રોગ પ્રતિકારક શક્તિ હોય. આપણી પાસે શું હોય? રોગ સામે રક્ષણ મેળવવા માટે રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી આપણી સ્ટ્રોંગ હોય. તો એનો અર્થ એમ કે ઇમ્યુનિટી ઘટી જાય ને રોગ પ્રતિકારક શક્તિ ઘટે, બીજું કઈ થાય નહીં. પણ એ ઘટી જાય પૂરું થઈ જાય, કાઈ ન થાય ને. રોગ પ્રતિકારક શક્તિ ઘટે, રોગ પ્રતિકારક ઘટે, બરાબર? વેરી ગુડ. ચાલો હવે કઈ કેવું છે તો આ ક્યાં હોય? RBC તો કે અસ્થિ મજ્જામાં હોય. ક્યાં હોય? અસ્થિ મજ્જામાં સંગ્રહ પામે અથવા તો આવેલું હોય છે. ક્યાં હોય? અસ્થિ મજ્જામાં. એવો શબ્દ શરૂઆતમાં જ બોલ્યો હતો. આ ક્યાં હોય? તો કે અસ્થિ મજ્જાની ગ્રંથિમાં સમાયેલું હોય. ક્યાં હોય? અસ્થિ મજ્જાની ગ્રંથિમાં સમાયેલું હોય. ક્યાં હોય મિત્રો? અસ્થિ મજ્જાની ગ્રંથિમાં, હેને? ઓકે, હવાનો નાશ ક્યાં થાય? કઈ જોઈએ? વિઘટન થઈ જાય. શેમાં? બરોળમાં. બરોળમાં વિઘટન થાય ને બરોળમાં નાશ પામે. તો તમને એમ થાય કે સાહેબ વિઘટન અને નાશ તો બે એક નહીં. તો વિઘટન એટલે મરી જાય, પૂરું થઈ જાય. હા સોરી, વિઘટન એટલે હાવ છૂટું પડી જાય અને નાશ એટલે મરી જાય. તો મરે ને પછી નાશ પામે એટલે છૂટું પડી જાય. તો વિઘટન બરોળમાં થાય RBC નું, અને શ્વેતકણનો નાશ બરોળમાં થાય. નાશ પામે ને પછી છૂટું પડી જાય. ક્લિયર? ચાલો આટલા પોઈન્ટ રેડી. યાદ રહેશે કયા કયા? એક પોઈન્ટ આપણે કીધો કોષ કેન્દ્ર નથી, કોષ કેન્દ્ર હોય છે. બીજું નિયમિત આકાર એટલે કે ગોળ હોય. અનિયમિત આકાર. ત્રીજું ઓક્સિજનનું કાર્બન ડાયોક્સાઇડ નું વહન કરે તથા આપણા શરીરને ચુસ્તી આપે છે, જ્યારે આ રોગ સામે રક્ષણ આપે અને જીવાણુઓનો તથા વધારાના વિદેશી દ્રવ્યો પણ તમે લખી શકો એનો નાશ કરે છે. ચોથું RBC એટલે કે રક્તકણની ખામીથી પાંડુ રોગ એટલે કે એનિમિયા થાય છે, જ્યારે રોગ પ્રતિકારક શક્તિ ઘટે. કોને કારણે? શ્વેતકણને કારણે. પાંચમું અસ્થિ મજ્જામાં આવેલું હોય છે. આ અસ્થિ મજ્જાની ગ્રંથિમાં આવેલું હોય. છઠ્ઠું વિઘટન બરોળમાં થાય અને નાશ બરોળમાં થાય. 6 પોઈન્ટ છે. આપણે તો મેક્સિમમ 2 થી 3 પોઈન્ટ લખવાના હોય. 3 આ 6 પોઈન્ટ થઈ જાય. હજી એક યાદ કરો. હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન
એને કારણે આ રક્તકણ છે લાલ રંગનો દેખાય. યાદ રાખજો 7મો પોઈન્ટ કે હિમોગ્લોબિનને કારણે લાલ રંગનું દેખાય. બરાબર. અને આ WBC એટલે કે શ્વેત રંગનું એટલે કે સફેદ રંગનું એટલે કે રંગવિહીન પ્રવાહી છે. કેવું છે? રંગવિહીન એટલે કે સફેદ, હો, બીજું કાંઈ નહીં. સફેદ એટલે કે રંગ નો હોય ને, સફેદ કલર કહેવાય. તો એટલા માટે કેવું કહેવાય? રંગવિહીન પ્રકારનું પ્રવાહી કહે છે. ચાલો જલ્દીથી મસ્ત રીતે આને નોટ કરી લો આખા તફાવતને. તો મિત્રો હવે આ તફાવત લખી નાખવાનું કારણ એ છે કારણ કે આપણો 1 કલાકનો એડવાન્સ વિડિયો છે બરાબર. આવડો તો નાના એવા ટોપિકમાં આવડો મોટો વિડિયો થઈ ગયો છે. એટલા માટે ચાલો મેં લખી દીધો છે. આપણો જે પોઈન્ટ મેઈન હતો જે આઈપી ટોપિક છે બરાબર, તફાવત કે રુધિર અને લસિકા સમજાવો. આઈ હોપ કે તમને આ રુધિર વિશે કમ્પ્લીટ સમજાઈ ગયું છે. ના સમજાણું હોય તો કોમેન્ટ કરી શકો છો, ક્વેશ્ચન પૂછી શકો છો, કોલ કરી શકો છો, ઈમેલ આઈડી માં મેલ કરી શકો છો, મેસેજ કરી શકો છો કે પછી ફરી વખત વિડિયો રિવાઇન્ડ કરીને એકવાર જોઈ શકો છો. બરાબર. તો જો રુધિર અને લસિકા, રુધિર તો આપણે ખબર પડી કે લાલ રંગની જીવંત પ્રવાહી સંયોજક પેશી છે, અહીં જાગી ગયું છે. તો લસિકા કેવું છે? રંગહીન પ્રવાહી પેશી છે. બરાબર. ઓકે, પહેલું કમ્પ્લીટ. આપણે 2 થી 3 યાદ રાખવાના હોય તો આપણે યાદ રાખી લેવી. ચાલો હવે આ ત્રીજો પોઈન્ટ પહેલા લઈ લઈએ. કોણ કોણ હોય તો રુધિર રસ, રુધિર કોષો વગેરે આવેલા હોય. જ્યારે આની અંદર થોડાક પ્રમાણમાં રુધિર રસ હોય, પછી પ્રોટીન હોય, રક્તકણ હોય વગેરે એની અંદર આવેલા હોય. ચાલો હવે એની પછી આ જુઓ કે ક્યાં વહન પામે તો કે રુધિર છે એ હૃદયમાં જાય, ધમનીમાં જાય, શિરામાં જાય, રુધિર કેશિકામાં જાય. આપણે હૃદયવાળા ટોપિકમાં બહુ સારી રીતે ભણી ગયા છે એટલે એ આપણને ખબર છે. પછી આ ક્યાં જાય તો કે લસિકા વાહિની, લસિકા તંત્ર, વાહિકા વગેરેમાં જાય. બરાબર. વેરી ગુડ. ચાલો એની પછી આમાં શું હોય? કોનું વહન કરે? પોષક દ્રવ્યો હોય, ઉત્સર્ગ દ્રવ્યો વચ્ચે શ્વસન વાયુનું વહન કરે. જ્યારે આ રુધિર કેશિકામાં જે વહન પામતા રુધિર અને પેશી કોષ હોય એની વચ્ચે દ્રવ્યોનું વિનિમય કરે. પછીનો એક પોઈન્ટ કે સ્વતંત્ર પ્રવાહી સંયોજક પેશી છે. જ્યારે આ સ્વતંત્ર નથી, રુધિરમાંથી છૂટું પડીને પાછું રુધિરમાં આવે. બરાબર. આટલું જ છે, બીજું કાંઈ નથી. ફરી વખત જો રુધિર શું છે? લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી પણ જીવન. આ રંગવિહીન. ઓકે, આની અંદર કોણ કોણ આવેલા? રુધિર રસ છે, રુધિર કોષ, આમાં થોડાક પ્રમાણમાં રુધિર રસ છે. પછી તો કે એની અંદર રક્તકણ આવેલું હોય, પ્રોટીન આવેલું હોય વગેરે બધું આવેલું હોય. બરાબર. વેરી. પછી ક્યાં વહન પામે? હૃદયમાં જાય, ત્યાંથી હૃદયની ધમનીમાં, પછી શિરામાં, રુધિર કેશિકામાં વગેરે જગ્યાએ વહન પામે. લસિકા 2 જગ્યાએ આપણે યાદ રાખવાનું, લસિકા વાહિની અને લસિકા વાહિકામાં વહન પામે છે. ઓકે. પછી કોણ હોય તો કે પોષક દ્રવ્ય, ઉત્સર્ગ દ્રવ્યની વચ્ચે શ્વસનનું વહન કરે અથવા તો વિનિમય કરે એવો શબ્દ વાપરી શકો. અહીં રુધિર કેશિકામાં જો વહન પામે છે રુધિર અને પોષક દ્રવ્યોનું શું કરે છે? વહન કરે છે અથવા તો વિનિમય કરે છે. જે શબ્દ લખો એના કેવું છે તો કે સ્વતંત્ર છે. જ્યારે સ્વતંત્ર નથી, રુધિરમાંથી છૂટું પડીને પાછું પરિવહન પામે, રુધિરમાં જાય. બરાબર. તો આ રીતનો આ તફાવત છે. ક્લિયરલી નોટ કરી લેજો. અને ચાલો ગુડ બાય. નો સમજાણું હોય તો કોમેન્ટ કરો. બાય બાય, ટેક કેર. અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.